નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એમએસસી સેમ 1ના વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આવતા સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સના કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, ફેજ સ્પેસ ઇઝ એ ખાલી જગ્યા ડાયમેન્શનલ સ્પેસ 3, 4, 5 ઓર 6. ફેજ સ્પેસ એ પાર્ટિકલના પોઝિશન અને મોમેન્ટમ વડે બનેલ હોય છે. દરેક પાર્ટિકલ એ ડિરેક્શનલ પોઝિશન, 3 ડિરેક્શનલ પોઝિશન, વેરિયેબલ પોઝિશન અને 3 મોમેન્ટમ વેરિયેબલ સાથે સંકળાયેલ હોય છે. એટલે કે ફેજ સ્પેસ એ 6 ડાયમેન્શનલ સ્પેસ છે. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 ડાયમેન્શનલ સ્પેસ. પ્રશ્ન નંબર 1, Maxwell-Boltzmann law is for the distinguishable particles, indistinguishable particle, particle with half integral spin, particle with integral spin. મેક્સવેલ-બોલ્ટ્ઝમેન નિયમ એ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ એટલે કે ભિન્ન રીતે અલગ પારખી શકાય તેવા કણો માટેનો નિયમ છે. The Maxwell-Boltzmann statistics is for the distinguishable particle which are basically the classical particle like atom, molecule. અણુઓ અને પરમાણુઓ જેવા પરંપરાગત કણોને તે લાગુ પાડી શકાય. એટલે કે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન નિયમ ફક્ત ભિન્ન રીતે પારખી શકાય એવા ભિન્ન કારક કણોને લાગુ પાડી શકાય. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 3, Maxwell-Boltzmann statistics cannot be applied to atom, molecules, photons and lattice. એટમ, મોલેક્યુલ્સ અને લેટાઇસ એ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ છે. એટલે કે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક એ એટમ્સ, મોલેક્યુલ્સ અને લેટાઇસને લાગુ પાડી શકાય. જ્યારે ફોટોન્સ એ ઇનડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ છે. ફોટોન એક જ પ્રકારના હોય છે, તે અલગ આઈડેન્ટિફાઈ કરી શકાય નહીં, સેમ હોય છે. એટલે કે ફોટોન્સને મેક્સવેલ-બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ લાગુ પાડી શકાય નહીં, કેન નોટ બી એપ્લાઇડ ટુ ફોટોન્સ. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન સી, ફોટોન્સ. પ્રશ્ન 4, સ્ટર્લિંગ એપ્રોક્સિમેશન ln n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ બરાબર 4 ઓપ્શન આપેલા છે. એમાં ln n ફેક્ટોરિયલ બરાબર થશે n માઇનસ l n ઇન્ટુ l n માઇનસ n. એટલે કે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન એ, n ln માઇનસ n. પ્રશ્ન 5, the equation for the evaluation of beta in Maxwell-Boltzmann distribution law is. મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લોમાં બીટા બરાબર શું થશે? તો બીટા બરાબર થશે 1/kT. એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 6, the vibrational partition function equation is given by 4 ઓપ્શન આપેલા છે. ક્યુ વાઇબ્રેશનલ, તેમાં સાચો જવાબ થશે ઓપ્શન બી, ક્યુ વાઇબ્રેશનલ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ h/kT હોલ રેઝ ટુ -1. પ્રશ્ન 7, પ્લાન્ક પ્રપોઝ
The relationship between the entropy of a system and the thermodynamic probability is given by the equation. પ્લાન્કે એન્ટ્રોપી પ્રણાલીની એન્ટ્રોપી અને થર્મોડાયનેમિક સંભાવના વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવેલ છે. ચારમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો સાચો જવાબ છે S ઇઝ ઇક્વલ ટુ KLNW, એટલે કે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 8, ધ એક્સપ્રેશન ફોર homonuclear diatomic molecule in rotational partition function is given by. એક કેન્દ્રીય દ્વિપરમાણુ અણુઓ માટે પરિભ્રમણ કોણ રોટેશનલ પાર્ટીશન ફંક્શન માટેનું સૂત્ર છે. ચાર ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો ક્યુ રોટેશન બરાબર થશે 2IKT/σ², એટલે કે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 9, મેથેમેટિકલ પ્રોબેબિલિટી ઓલવેઝ લાઇઝ બિટવીન. ગાણિતીય સંભાવનાનું મૂલ્ય એ હંમેશા કયા બે મૂલ્યોની વચ્ચે જોવા મળે છે? ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન છે 0 and 1, એટલે કે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 10, ધ પાર્ટિકલ્સ ઓબેઇંગ મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ આર કોલ્ડ. જો મેક્સવેલ બોલ્ટ્ઝમેન સંભાવનાને અનુસરે છે તેવા કણોને કહે છે. ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન થશે મેક્સવેલોન્સ, એટલે કે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 11, ધ ટ્રાન્સલેશન પાર્ટીશન ફંક્શન ક્યુ ટ્રાન્સલેટ ઇઝ ઇક્વલ ટુ બરાબર થશે. ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે 2πmkt/h² હોલ રેઝ ટુ 3/2 ઇન્ટુ વી, એટલે કે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 12, ધ નંબર ઓફ વેઝ ઇન વિચ 4 molecules can be distributed in 2 different energy level is. 4 અણુઓને બે જુદા જુદા શક્તિ સ્તરો વચ્ચેની વહેંચણીની શક્યતાઓ કેટલા રીતે વહેંચી શકાય? ચાર ઓપ્શન આપેલા છે. તો જ્યારે ડિસ્ટિંગ્વિશેબલ હોય એવા પાર્ટિકલને જુદા જુદા એલ લોકેશનમાં વહેંચણી કરવાની હોય તો એના માટે ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ હોય તેમની વહેંચણી માટે જો કોઈ રેસ્ટ્રિક્શન ના હોય તો સંભાવના થશે W બરાબર L⁻n. જો L બરાબર 2, એટલે કે L બરાબર થશે લોકેશન, અને n બરાબર ઓબ્જેક્ટ એટલે કે અણુની સંખ્યા થશે, એટલે કે અહીં L બરાબર એનર્જી લેવલ અને L બરાબર અણુની સંખ્યા થશે n બરાબર, અને તેથી વહેંચણીની કુલ શક્યતા W બરાબર L⁻n, એટલે કે 2⁴ બરાબર 2 × 2 × 2 4 ટાઈમ્સ 2, એટલે કે 16 થશે, એટલે કે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 13, હાઉ મેની ડિફરન્ટ વેઝ કેન 2 distinguishable balls can be placed in 2 box. બે ભિન્નકારક દડાઓને બે બોક્સની અંદર જુદી જુદી કેટલી રીતે વહેંચી શકાય? ચાર ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. દડાઓ ડિસ્ટિંગ્વિશેબલ છે, ભિન્નકારક દડાઓ છે, અને બે બોક્સમાં તેમની વહેંચણીની સંભાવના શોધવાની છે. કઈ રીતે ગોઠવી શકાય? તો W બરાબર L⁻n સમીકરણ અનુસાર અહીં દડાની સંખ્યા L બરાબર 2 છે, ઓબ્જેક્ટની સંખ્યા, પ્લેસની સંખ્યા એટલે કે બોક્સની સંખ્યા n બરાબર પણ 2 છે, તેથી W બરાબર એટલે કે કુલ દડાઓની બે બોક્સમાં વહેંચણીની સંભાવના
બરાબર L⁻n બરાબર 2⁻2 બરાબર 2 into 2 4 થશે. એટલે કે પ્રશ્ન 13નો સાચો જવાબ છે ઓપ્શન બી 4. પ્રશ્ન 14, હાઉ મેની ડિફરન્ટ વેઝ કેન two indistinguishable balls can be placed in two boxes? 2. અભિન્નકારક ઇનડિસ્ટિંગ્વિશેબલ અભિન્નકારક દળાઓને બે બોક્સમાં જુદી જુદી કેટલી રીતે વહેંચી શકાય? 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. ટુ ઇનડિસ્ટિંગ્વિશેબલ ઓબ્જેક્ટ હોય અને તેની ગોઠવણી બે પ્લેસમાં કરવાની હોય તો અહીંયા આગળ સંભાવનાનું સૂત્ર થશે n+l−1 ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ l−1 ફેક્ટોરિયલ. અહીં n બરાબર ઓબ્જેક્ટની સંખ્યા, ઓબ્જેક્ટ બરાબર 2 અભિન્નકારક દળાઓ છે તેની સંખ્યા છે n બરાબર 2 અને પ્લેસ એટલે કે લોકેશનની સંખ્યા અહીં બે બોક્સ થશે, બોક્સની સંખ્યા n બરાબર 2. n અને l ની કિંમતો સૂત્રમાં મૂકીએ તો w બરાબર 2 + 2 - 1 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 2 - 1 ફેક્ટોરિયલ. 2 + 2 = 4 - 1 3 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 2 - 1 એટલે 1 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ બરાબર 3 into 2 into 1, 2 ફેક્ટોરિયલ બરાબર 2 into 1 અને 1 ફેક્ટોરિયલ બરાબર 1. એટલે કે અંશમાં થશે 3 into 2 into 1 બરાબર 6 અને છેદમાં 2 into 1 બરાબર 2 એટલે 6/2 બરાબર 3. એટલે કે 3 રીતે વહેંચણી કરી શકાય. એટલે કે બે અભિન્નકારક દળાઓને બે બોક્સમાં જુદી જુદી 3 રીતે વહેંચી શકાય. એટલે કે પ્રશ્ન 14નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 15, હાઉ મેની ડિફરન્ટ વેઝ કેન for indistinguishable balls can be placed in two boxes? 4 ઓપ્શન આપેલા છે. અહીં 4 અભિન્નકારક દળાઓને બે બોક્સમાં જુદી જુદી કેવી રીતે વહેંચી શકાય? તો તેના માટેનું સૂત્ર છે w બરાબર n+l−1 ફેક્ટોરિયલ upon n ફેક્ટોરિયલ into l−1 ફેક્ટોરિયલ. અહીં n બરાબર દળાઓની સંખ્યા, અભિન્નકારક દળાઓની સંખ્યા 4 અને બોક્સની સંખ્યા l બરાબર 2 છે. તેથી સૂત્રમાં n અને l ની કિંમતો મૂકીએ તો 4 + 2 - 1 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 - 1 ફેક્ટોરિયલ બરાબર 6 - 1 એટલે 5 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 - 1 એટલે 1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ = 5 into 4 into 3 into 2 into 1. 4 ફેક્ટોરિયલ બરાબર 4 into 3 into 2 into 1 અને 1 ફેક્ટોરિયલ બરાબર 1. અંશમાં ગુણાકારની કિંમત થશે 120 અને છેદમાં થશે 24. 120/24 બરાબર 5 થશે. એટલે કે પ્રશ્ન 15નો સાચો જવાબ છે ઓપ્શન ડી 5. એટલે કે 4 અભિન્નકારક દળાઓને બે બોક્સમાં 5 રીતે વહેંચી શકાય. થેન્ક યુ ફોર વોચિંગ.